અમરેલી જિલ્લાના રાજુલામાં હની ટ્રેપ કરતી ટોળકી પોલીસના હાથે ઝડપાઈ છે। પોલીસે એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે। રાજુલા શહેરમાં હની ટ્રેપની ઘટના સામે આવી હતી। હિંડોરડા ગામની સીમમાં યુવકને બોલાવી અવાવરૂ જગ્યાએ યુવકને લઈ જઈ ત્યાં મહિલા સાથે પરિચય કરાવી અન્ય આરોપીઓએ એકાએક આવી યુવકને ઢીક્કાપાટુનો માર માર્યો હતો। આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી યુવકનો મહિલા સાથેનો બીભત્સ વિડીયો ઉતાર્યો હતો। ત્યારબાદ યુવકનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને યુવક પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા પડાવી લેવાયા હતા। વધુમાં આરોપીઓએ ફરિયાદી પાસે 5 લાખ રૂપિયાની માંગ કરી હતી। યુવકે કહ્યું કે મને સમય આપો, હું પૈસા લઈ આવું। બાદમાં યુવકે તાત્કાલિક રાજુલા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો। પોલીસે પણ ઘટનાની ગંભીરતા લઈ તાત્કાલિક જ તપાસ હાથ ધરી હતી। રાજુલા પોલીસ સ્ટેશનની અંદર એક હની ટ્રેપનો ગુનો નોંધાયેલ છે। આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે ફરિયાદી છે, આ ગુનાના કામના એક આરોપીને પહેલેથી જ ઓળખતા હોય। એ આ આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળીને એક પૂર્વ આયોજિત કાવતરું રચ્યું છે કે જેની અંદર ફરિયાદીને હિંડોરડા ગામે એક બાવળની કાંટમાં લઈ જઈ ત્યાં એક મહિલા સાથે એનો પરિચય કરાવ્યો છે અને કાવતરા મુજબ દરેક જે અન્ય આરોપી છે તેમણે આ ફરિયાદીને ઢીક્કાપાટુનો માર માર્યો છે, તેમજ તેને ડરાવી ધમકાવી અને આ મહિલા સાથે એક વિડીયો ઉતારી લીધેલ અને જેને આ ધમકી આપી અને ફરિયાદી પાસેથી તેનો પોતાનો એક ફોન તેમજ રોકડ રૂપિયા 1950 બળજબરીથી કઢાવી લીધેલ છે અને ત્યારબાદ ફરિયાદી પાસેથી આ મહિલાને બાજુમાં બેસાડી અને અન્ય એક વિડીયો ઉતારી અને આ મહિલા સાથેના વિડીયોને વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની એક ધમકી આપી અને જે મુજબ ગુના મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(5), 115(2), 351(3), 352, 54 અને 61 મુજબ રાજુલા પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયેલ। પોલીસે ટ્રેપ ગોઠવી યુવકની પાછળ ખાનગી ડ્રેસમાં પોલીસના જવાનો પહોંચી ગયા હતા અને ઘટના સ્થળે યુવક પૈસા આપવા પહોંચ્યો ત્યારે પોલીસે આરોપીઓ સમીના સબીર સહેલોત, કરણ દંતુ પટાટ, જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાઘવ ચૌહાણ અને અન્ય એક આરોપીની ધરપકડ કરી હતી। પકડાયેલ આરોપીઓ હની ટ્રેપની ટોળકી હોવાનું સામે આવ્યું હતું। પોલીસે હાલ 4થી વધુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુનાની જે તપાસ છે એ અહીંયાના જે પીઆઈ શ્રી વીએમ કોલાદ્રા સાહેબ કરી રહ્યા છે અને ગુનાની ગંભીરતાને તરત જ ધ્યાનમાં લઈને આ સતર્કતા દાખવીને તેમણે પોતાની ટીમને અલગ અલગ દિશામાં તપાસ કરવા સૂચન કરેલ અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સથી જે આ કામના તમામ આરોપી છે એ પકડી પાડેલ છે। એમાંથી 3 આરોપી જે છે એ હાલ અત્યારે રિમાન્ડ ઉપર છે। આરોપી કુલ કેટલા છે અને ધમકી કેવા પ્રકારની આપવામાં આવી હતી ને વિડીયો કેવા પ્રકારનો ઉતારવાયો હતો? આરોપી ટોટલ 5 આરોપી છે જેના નામ છે કરણભાઈ દંતુભાઈ પટાટ, ઉંમર વર્ષ 25, સમીના બેન વાઇફ ઓફ સબ્બીરભાઈ સુલેમાનભાઈ સેલોત, લક્ષ્મણભાઈ વાલેરાભાઈ પટાટ અને જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ રાઘવભાઈ ચૌહાણ અને દેસુરભાઈ વાલેરાભાઈ પટાટ। હવે ધમકી એટલે આ જે ફરિયાદી છે તેમને પોતાનું પહેરેલ જે પેન્ટ છે એ નીચે કઢાવી અને એક બીભત્સ વિડીયો ઉતારેલ અને તેને વાયરલ કરવાની ધમકી આપેલ અને બીજા અગર એ રૂપિયા 5 લાખની શું કહેવાય રૂપિયા 5 લાખ નહીં આપે તો આ જે વિડીયો છે તેને વાયરલ કરી દેશે એ રીતની ધમકી આપેલ। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।